ઉપનિષદ સુધા 28 ડૉક્ટર ગૌતમ પટેલ. યથા કર્મ યથા શ્રુતમ. જેવું કર્મ અને જેવું જ્ઞાન તે મુજબ જન્મ થાય છે. યમરાજા નચિકેતાને આત્મા અને પરમાત્માનું સ્વરૂપ અને તેની એકતા વિશેષ દર્શાવીને હવે જ્યારે માણસનો જીવ જાય ત્યારે શું થાય છે અને શાને કારણે થાય છે એ જણાવે છે. યોનિન્મયે પ્રપદ્યન્તે શરીરત્વાય દેહિનઃ સ્થાણુ મન્યેનો સંયતિ યથા કર્મ યથા શ્રુતમ. જેવા કર્મ અને જેવું જ્ઞાન તે મુજબ બીજી યોની શરીર જીવ પ્રાપ્ત કરે છે. અન્ય કેટલાક જડતાની સાથે જોડાય છે. પૃથ્વી ઉપર આવેલ પ્રત્યેક જીવ નાશ પામે છે. જન્મ્યો તે તો જરૂર જવાનું એ આપણી રોજબરોજની અનુભૂતિ છે. આ કાળની ગતિ છે. ઉત્પત્તિના ગર્ભમાં વિનાશ રહેલો છે. જ્યાં સર્જાયું એમ કહેવાય છે તે વિસર્જનને થાય ને થાય. આવા આવગમનના ચક્કરમાંથી કોઈ મુક્ત થયું નથી. આવી રોજિંદી અનુભૂતિને કારણે ઋષિઓએ ઊંડું ચિંતન કર્યું કે માનવીનું એના આત્માનું મરણ પછી શું થાય છે, એ ક્યાં જાય છે, જીવની ગતિ શું છે. આ ઊંડા ચિંતનના પરિણામે ભારતની મહાન ભૂમિમાં કર્મનો સિદ્ધાંત અમલમાં આવ્યો. માણસ જેવું કરે તેવું પામે, જેવું વાવે તેવું લણે. સારા કર્મનું ફળ સારું આવે અને ખરાબનું ફળ ખરાબ. આ સિદ્ધાંતને આ ઉપનિષદનો દ્રષ્ટા ઋષિ કેવળ યથા કર્મથી સમજાવે છે. જેવા કર્મ તેવી નવી યોનિને જીવ પ્રાપ્ત થાય છે. એકવાર એક વિદેશી વિદ્વાને ભારતના એક મહાન સંતને પૂછ્યું, એ પણ વ્યંગમાં, કે એમ આઈ ગોઈંગ ટુ બી અ ડોગ ઇન નેક્સ્ટ મંથ? શું હું નવા જન્મે શ્વાન થઈશ? સંત વિદ્વાન હતા. એમણે સરસ ઉત્તર આપ્યો, ઇફ યુ બિહેવ લાઇક અ ડોગ ઇન ધીસ બર્થ યુ વિલ બી અ ડોગ ઇન નેક્સ્ટ બર્થ. જો તમે આ જન્મમાં શ્વાન જેવું વર્તન કરશો તો નવા જન્મે શ્વાન થશો. આ કર્મનો સિદ્ધાંત એક બાજુ વૈજ્ઞાનિક છે તો બીજી બાજુ તર્કસિદ્ધ અને સત્પ્રેરણા પૂરી પાડનારો છે. આપણે જોઈએ છીએ કે કેટલાકના કપાળમાં નિષ્ફળતા જ લખી હોય છે. એ જે પ્રયત્નો કરે એ બધા જ નકામા સાબિત થાય. એક વાર, 2 વાર કે 3 વાર નેતાગીરી કરે અને ચૂંટણી લડે અને દરેક વાર હાર અને હારનો જ સામનો કરવો પડે. બીજી બાજુ એવા ઉદાહરણો પ્રાપ્ત થાય છે કે માનવી માટી પકડે અને સોનું બની જાય. સહેજ જ પ્રયત્ન કરે અને સંપૂર્ણ સફળતા સિદ્ધ થાય. આપણે જો આંખ ઉઘાડી રાખીશું તો આવા અનેક ઉદાહરણો આપણને દ્રષ્ટિગોચર થશે. એક વ્યક્તિ જન્મે છે, ઝૂંપડીમાં જ જન્મે છે, ઝૂંપડીમાં જ રહે છે અને અંતે ઝૂંપડીમાં જ મરે છે. તો બીજી બાજુ કોઈ મહેલમાં ચાંદીના ચમચા સાથે જન્મે છે, એ જ રીતે જીવે છે અને એ જ રીતે દુનિયામાંથી માન સન્માન સાથે વિદાય પામે છે. આવા વિષમતા ભર્યા અનેક ઉદાહરણો આપણે ધોળા દાડે દીવો લઈને જોવા પડે તેમ નથી. આ ગહન પ્રશ્નનો વૈજ્ઞાનિક ઉત્તર છે યથાકર્મ. તમે આ જીવનમાં જેવા કર્મ કરશો તેવું જ ફળ તમે પામશો. આને માટે એક સરસ વાર્તા છે. એક રાજાને ત્યાં આવીને એક વિદ્વાને કહ્યું, રાજા, જગતમાં 4 જાતના માણસો છે. પહેલું છે, બીજું નથી, ત્રીજું નથી છે, ચોથું છે નથી. રાજા કહે, ભાઈ તમે બોલ્યા એને વિસ્તારથી સમજાવો. વિદ્વાને કહ્યું, હે રાજા, એક માણસે ગત જન્મમાં સારા કર્મો કર્યા છે, એના પરિણામે સારા કામ કરે છે, એટલે નવો જન્મ એને સારો મળવાનો છે, માટે છે અને છે. બીજા માણસ છે, તેણે ગત જન્મે સારા કર્મો કર્યા નથી, આ જન્મે પણ કરતો નથી, તો નવો જન્મ સારો થવાનો નથી, માટે નથી. કોઈએ પૂર્વજન્મે સારા કર્મો કર્યા નથી પણ આ જન્મે સંતનો સત્સંગ પામીને સારા કર્મો કરે છે, તો નવો જન્મ સારો થશે, માટે નથી છે. કોઈએ પૂર્વજન્મમાં સારા કર્મો કર્યા છે પણ કુસંગમાં આવીને આ જન્મે સારા કર્મો કરતો નથી, તો નવો જન્મ સારો થવાનો નથી. આ થયું છે નથી. આમ જગતમાં જ વિષમતાઓ જણાય છે અને એને સમજવા માટે યથાકર્મનો સિદ્ધાંત અત્યંત ઉપયોગી છે. વળે અહીં બીજો અગત્યનો સિદ્ધાંત યથાશ્રુતમ, જેવું જ્ઞાન. માનવીએ ગત જન્મમાં જે પ્રકારનું જ્ઞાન મેળવ્યું હોય એ પ્રકારનું જ્ઞાન આ જન્મે મળે છે. ગીતામાં આવે છે, તત્ર તમ બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ. ત્યાં તે પૂર્વજન્મના બુદ્ધિ સંયોગને જ્ઞાન પ્રાપ્ત થાય છે. પૂર્વના જન્મમાં આધ્યાત્મિક જ્ઞાનની ઉપાસના કરીને આ જન્મે કંઈ પણ ન ભણે છતાં ભણેલાને પણ નમાવે અને વિચારતા કરી મૂકે એવા ઉદાહરણો છે. સ્વામી વિવેકાનંદ બચપણથી જ તીવ્ર બુદ્ધિશાળી હતા. કહે છે, 18 વર્ષની ઉંમરે યુરોપના મહાન તત્વજ્ઞાની શોપનહોવરને પત્ર લખેલો અને વાંચીને શોપનહોવર બોલ્યા હતા કે ધીસ બોય ઓફ 18 પઝલ્સ મી.
18 વર્ષનો છોકરો મને મૂંઝવે છે. પણ એ જ્યારે 4 ચોપડી પણ નહીં ભણેલા સ્વામી રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા અને હૃદયથી જીવનભર તેમના સાચા શિષ્ય બની ગયા. રામકૃષ્ણનું જ્ઞાન જન્મ જન્માંતરની સાધનાનું પરિણામ હતું. તેઓ યોગ્ય કર્મ કે યોગ્ય જ્ઞાન નથી મેળવતા, એને સ્થાણું એટલે ઠૂંઠાની અર્થાત જળ પદાર્થોની યોની પ્રાપ્ત થાય છે, ઝાડ કે ઝાંખરા બને છે. આપણે શું થવું છે એ વિચારી આ જન્મે કર્મો કરતા રહેવા.